વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. જન્મોના કારણનું પણ કાર્ય ઉકલતા ભમરડા. ભૂખ લાગે છે એ અનુભવીએ સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા લફરા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે વીણવાદળીયો સ્વરૂપ યોગી. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ જ આરોપેલો વિકલ્પી. જળ મૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિત વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. જય સચ્ચિદાનંદ. આખા પદનો આપણે જોઈએ તો એનો મર્મ એ આવે છે કે કેવી રીતે જગતને નિર્દોષ જોવું અને નિર્દોષ જોયા વગર, કારણ કે છે નિર્દોષ. જોવાનું કારણ શું છે કે વિતરાગ ભગવંતોએ, દાદા ભગવાને જગતને નિર્દોષ જોયું અને નિર્દોષ જોઈને કંઈક લોકોનું કલ્યાણ કરીને ગયા. હવે કેમ કરીને અહીંયા આપણે આખું રહસ્ય જોઈએ ને તો કેવી રીતે આજનું આખી આ જીવ સૃષ્ટિ જે છે ને તે કુદરતના હાથનો ભમરડો છે. હવે આ વિજ્ઞાન ખુલ્લું ખાલી વિતરાગ ભગવંતોએ જ કરેલું છે અને સમાધાન એ આપ્યું કે આ જે દેખાય છે ને એમાં તમારો કોઈ ભાગ નથી, પણ તમારા માથે આવી પડેલું છે. તો કે હવે જે પહેલા અજ્ઞાનની ભૂલ થયેલી તે તમે ના કરશો હવે, કારણ કે આ તમારું નથી, આ તમે નથી, તમે કરેલું નથી, પણ તમને તમારા માથે ચોક્કસ પડેલું છે, કારણ કે એનો ભોગવટો આવે છે તમને. હવે વિજ્ઞાનથી ખરેખર ભોગવનારા પણ આપણે નથી રહેતા. એટલે આખી આ નિર્દોષ દ્રષ્ટિ કેવી રીતે કેળવવી એ દ્રષ્ટિનો આખો ભાગ. એટલે દાદા કીધું અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. આમાં આજે જે બધી પંક્તિઓ છે બધી આપણી દ્રષ્ટિ નિર્દોષ જ કરતી જાય છે. એટલે આજે એમાં એક જે પદમાં આવ્યું ને કે એક મિનિટ આપણે જોઈતું અહીંયા છે મંદિરો વાળું છે ને,
જીવતા મંદિર. હા, જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. એટલે ભારત એટલે જે જ્ઞાન પામેલા છે એ બધા ભારત કહેવાય, જ્ઞાન સાથે જીવનારા. તો આપણે એવી રીતે થઈ જઈએ કે જગતને નિર્દોષ જોઈએ, કારણ કે છે દાદાની દ્રષ્ટિથી. અને કેમ કરીને આ બધા જીવ માત્ર જીવતા મંદિર છે, જેમાં શુદ્ધાત્મા ભગવાન છે, જીવતા હાજર સાક્ષાત ભગવાન છે. એટલે આ ભાવના સાથે કેમ કરીને આપણે આ દ્રષ્ટિ આપણી નિર્દોષ થાય અને જગતને નિર્દોષ જોઈએ, તો જ આપણું એ કલ્યાણ છે અને બધાનું કલ્યાણ છે. હવે આના પરથી આપણે આખું આપણું જીવન તપાસીએ અને આજનું વર્તમાન જીવન પણ તપાસીએ તો આપણને કેટલા બધા જવાબ મળે કે કંઈક વાંધા વચકા કાઢ્યા જ કરીએ છીએ કે આ આવા છે ને આ તેવા છે ને હમણે આમ કર્યું ને તેમ કર્યું. છેલ્લા કઈ નહીં તો આ પહેલગામમાં થયું એ વાતને લઈને કંઈક કંઈક ઊંધા ચત્તા થાય છે. આપણે એને કઈ એ કરવાની જરૂર નથી. એના જે કરતા હરતા છે એ એમની રીતે કરશે. ભગવાન હતા ત્યારે પણ આવું બધું થયા જ કરતું હતું. ભગવાને એમાં કોઈ ટીકા નહીં કરી, કોઈ ટિપ્પણ ના કરી, કોઈ કોઈ કશું કર્યું જ નહીં. એટલે અહીંયા તો આપણે કઈ રીતે આ મન વચન કાયારૂપી જગતથી છૂટી જવું, એના ભોગવટામાંથી છૂટી જવું, અને કેવી રીતે આ પૂતગલને સહજ કરવું, અને કેવી રીતે આખા જગતને નિર્દોષ જોવું, આ જીવતા મંદિરો. એટલે આ રીતે આપણે, કારણ કે જ્યાં જેમની જે જવાબદારી છે, મા બાપ એમના છોકરાને વઢે પણ છે, મારે પણ છે, બધું એ કરે છે, અને છતાં એ અહિંસક હોય છે. એટલે અહીંયા વાત સમજીને આપણે જીવી જવાનું છે કે જેથી કરીને આ જગતમાંથી આપણે છૂટી જઈએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના